जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखू परमेरा गोठ। बाहा बोही गोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो। ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ। त्या पहला एक गीत वनाई लेते। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है। पाप माय पड़ी पर मेहरा थी दूगी। दुनिया पाप माय पड़ी पर मेहरा थी दूगी। पर मेहरे एया कादा नहीं है बचावनारा। पर मेहरे एया कादा नहीं है बचावनारा। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है। पर मेरा बेंदोया कोई क्या एक ना एक पहाल दो वाड़ियो। पर मेरा बेंदोया कोई क्या एक ना एक पहाल दो वाड़ियो। आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो। आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है।
કોલી મોટી દયા, કોલો મોટો ત્યાં પ્રેમ, કોલી મોટી દયા, ત્યાં પ્રેમમય બની રોયા, ત્યાં દયામય આનંદ ખોયા, ત્યાં પ્રેમમય બની રોયા, ત્યાં દયામય આનંદ ખોયા. જીવન દેનારો પરમે હે, તારણ દેનારો પરમે હે, જીવન દેનારો પરમે હે, તારણ દેનારો પરમે હે, જીવન દેનારો પરમે હે. પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્ય નામે સલામ પાઠવું છે. માં વાલા બાપાએ આપણા જીવનના ગોઠ પ્રોગ્રામ ધ્યાનપૂર્વક ને શાંતિપૂર્વક વનાઈ રહી હે, યા બધા માટે આમાં આનંદ અનુભવ છે. પ્રિય માં વાલા ભાઈ, દેવા વચન બાઇબલમાં કેટલીક ઓળી વાતો હતી કે જ્યાં ઈશ્વરે પોતાના પાત્ર તરીકે ઉપયોગ કર્યા. યા પાત્રમાંનો એક બીજો પાત્ર હે, અને તે ન્યાયાધીશોના દિવસોની અંદર પરમેશ્વરવાળા ન્યાયાધીશાન લઈને કે જ્યાં દ્વારા ઇઝરાયેલી લોકાન પરમેશ્વર છોડાવવા માગતો હતો, અને વારંવાર ઇઝરાયેલી લોકો ગુલામીમાં જાતે હતા, અને ચાંદ છુટકારો દેવા માટે વારંવાર કોઈ ને કોઈ પ્રભુના સેવાકાન પ્રભુ ઊભો કરવા માગતો હતો. અને આ સમયે બાઇબલ ધર્મશાસ્ત્રની અંદર લખેલા હતા કે સામસોન નામનો એક બહુ સામર્થ્ય ને બળવાન માણસ ઈશ્વરના લોકોને છુટકારો દેવા માટે, ફિલિસ્તીઓના હાથમાંથી છોડાવવા માટે પરમેશ્વર ચાલ નિયુક્ત કર્યો. અને સામસોન જેવા કોઈ સામર્થ્ય એ બાઇબલની અંદર બીજો કોઈ નહીં દેખાય. પ્રિયમાં વાલા ભાઈ, દેવે પોતાના લોકોને છુટકારો દેવા માટે ઓડા એક બીજા પાત્રનો ઉપયોગ કર્યો. ત્યાં હાથની અંદર બાઇબલ ધર્મશાસ્ત્ર કે ન્યાયાધીશોના પુસ્તકને ચા 15મો અધ્યાય અને ચા 15મી કલમની અંદર કે લખલા હે કે ગદડાના જે તાજા જડબા હતા તે સામસોને પોતાના હાથમાં લીધા, અને તે લાંબા કોઈને કે 1000 ફિલિસ્તીન ખતમ કોઈ દેને. પ્રિયમાં વાલા બાબાઈ, આ મતલબ હે કે ગદડાના જડબાની અંદર કોઈ ધાર નહીં રોય, પણ દેવા જેવા હાથની અંદર કોઈ પણ ગદડાના જડબા જેવા બી કોઈ વસ્તુ એ જાય. ગદડા જડબા નકામી ચીજમાંનો એક ચીજ આખા હોય, પણ ઓડા ગદડાના જડબા બી દેવા અભિષેકના હાથમાં એ જાય તો એ દેવ ચા પાત્રનો સામર્થ્ય રૂપે ઉપયોગ હોય. પ્રિયમાં વાલા બાબા, અહીં માય ટાકા માટે નહીં, ઈસુ ખ્રિસ્ત જીવનદા માટે એનો. અને પ્રિયમાં વાલા બાબાઈ, ઓ તો ફિલિસ્તીન ખતમ કરવા માટે એ વાતો લખલી હે કે તુમાન કદાચ વાતો વનાતેરી, પણ પ્રિયમાં વાલા બાબાઈ, દેવા લોકાન છુટકારો દા માટે ઈશ્વર કોઈક ને કોઈ પાત્રનો ઉપયોગ કર્યો. ચામય ગદડાના જડબા જ્યાં સામસુના હાથમાં એ ગયા, અને ફિલિસ્તીન સામે તે લડાઈ લડી, અને દેવા લોકા છુટકારો દા માટે દેવે યા ગદડાના તાજા જડબાનો ઉપયોગ કર્યો. પ્રિયમાં વાલા બાબાઈ, એ કોઈ વળી ભાલો અગર તલવાર નહીં હે કે ત્યાંની અંદર ધાર રોય અને ચાની અંદર તેજ રોય, પણ પ્રિયમાં વાલા બાબાઈ, દેવા હાથની અંદર કોઈ પણ હથિયાર અને કોઈ પણ ચીજ એ જાય તો ઈશ્વર છે ચીજનો ઉપયોગ કોઈ શકે. ગદડાના જડબા દ્વારા સામસુને પરમેશ્વરના સામર્થ્યનો પ્રગટીકરણ ઇઝરાયેલી લોકો આગળ અને ફિલિસ્તીન લોકો આગળ દેખાડ્યા. અને આજે બી તમે જિંદગીની અંદર ગદડાના જડબા કહતા બી તમે પોતાની જાતને એક સમજતા રહી કે અમે નકામે જે કાંઈ કામ વગરને, તો બી દેવ ચા પોતાના મહિમા માટે નક્કામાં ગદડાના જડબા જેવા લોકો બી ઉપયોગ કોઈ શકે. પ્રિયમાં વાલા બાબાઈ, ફક્ત દેવા મહિમાના માટે ઈશ્વર હોડા પાત્રનો ઉપયોગ કોઈ શકે. માં જિંદગીની અંદર અહીં એક કંટાળી ગયેલો હતો, અને માં પોતાની જિંદગીમાં આત્મહત્યા કોઈનામાં નિર્ણય કોઈ લીધેલ, બાકી દેવે માન પસંદ કર્યો, અને દેવે પોતાના મહિમા માટે આજે માં ઉપયોગ કરી શકે. તો પ્રિયમાં વહાલા બાબાઈ, આજે કદાચ તમે જિંદગીમાં કંટાળી ગયેલે હરી અને થાકી ગયેલે હરી, તો દેવા હાથોની અંદર તમે પોતાના જીવનને સોંપી દિયા. પ્રિયમાં વહાલા બાબાઈ, ગદડાના જડબામાં કોઈ સામર્થ્ય હે નહીં, પણ એક દેવના હાથમાં જો એ પાત્ર એ જાય તો દેવ છુટકારા માટે યા પાત્રનો
પાત્રનો ઉપયોગ કરી શકે. પ્રિય માં વહાલા બાભાઈ, તમે જિંદગીની અંદર તમે નાસીપાસ હોય ગયા રહી, તમે જિંદગીની અંદર તમે પોતાની જાતને એક સમજતા રહી આમાં કાંઈ કામ વગરને જે આમાં દેવા કામમાં બી કામ નહીં લાગી શકજે, આમાં આ કામમાં બી કામ નહીં લાગી શકજે, આમાં કોઈ ભણલે નહીં હજે, આમાં કદાચ બાઇબલમાં ને કાંઈ જાતો જ નહીં જાણજે, ઓરડા બી કદાચ તમે પોતાના વિચારોમાં વિચાર કરતે રહી. પણ પ્રિયમાં વહાલા બાભાઈ, જીવાના ગોટના પ્રોગ્રામે વનાતે तुम्हारे आश्वासन मागता हूँ कि देव जो गदड़ाना जड़बा जेवा जड़बाने जो पोताना महिमा माटे उपयोग कोई सके तो देव तुम्हें ने माँ पण देव उपयोग कोई सके. प्रिय माँ वहाला बाबाई, लोकान छोड़ावा माटे आज पापनी गुलामगिरी में लोग रोड़ते हैं अने लोग बहुत कंटाड़ी गए हैं, लोग आत्महत्या कोई लेते हैं, पोताना जीवन ने टूकावी देते हैं अने पोताना जीवन में ओले बधा हताश हो गए हैं अने डॉक्टरों थी कंटाड़ी गए हैं अने पोताना रोगना दिवसोनी अंदर प्रिय माँ वहाला बाबोई माँ ओले बधे रोड़ते हैं. या लोकान छुटकारो दा माटे या साची वातो आखा माटे देव ओड़ा पात्रनो उपयोग कोई जे गधेड़ाना जड़बा जेवा जड़बाने देव पोताना महिमा माटे फिलिस्तीना हाथमांथी छोड़ावा माटे देव जो गधेड़ाना जड़बानो उपयोग कोई सकतो हरी तो या दुनियादारी माने अने पापनी गुलामगिरी माटे अने मौतनी गुलामगिरी माने लोकान छोड़ावा माटे देव माँ अने तुम्हें उपयोग कोई सके. प्रिय माँ वाला बाबाई, बाकी विश्वास करा पड़े. प्रभु यीशु ख्रिस्त वचन में है के लोकला है अने तो पोताना वचन में है के नाखीनगी हो जो कोई माँ वे विश्वास को है ती माँ कोता भी मोटा कामे करी. प्रिय माँ वाला बाबाई, देवा वचन में स्पष्ट लोकला है कदाच तुम्हें जिंदगी अंदर काई काम वगर नहीं रही बाकी देव पोताना महिमा माटे तुम्हें जेवा पात्रनो उपयोग कोई सके. जो देव माँ उपयोग कोई सके तो देव तुम्हें उपयोग कोई सके. जो देव गधेड़ाना जड़बानो उपयोग कोई सके तो देव तुम्हें उपयोग कोई सके. प्रिय माँ वहाला बाबाई, फक्त देवा हाथ में तुम्हें जीवन ने सौंपीने आया अने प्रिय माँ वहाला बाबे कोई भी चीज देवा हाथ में दे दिया पाछू देव चाल वधारे अने देव पोताना महिमा माटे चा पात्रनो उपयोग कोई चाहे ते गधेड़ाना जड़बा होय चाहे ते मूसानी लाकड़ी होय परंतु प्रिय माँ वहाला बाबाई तुम्हें जीवन परमेश्वर ने हाथ में दिया पाछी देवा हथियार बनी जाए अने देव चार पात्रनो उपयोग करी अने देव पोताना महिमा माटे चा पात्रनो हळो उपयोग कोई सके के ते लोकान छोड़ावीने देवा राज्य में चाहन वधारी सके. प्रिय माँ वहाला बाबाई, फिलिस्तीना गुलामी माने देवा लोकाने छोड़ावा माटे देवे जो गधेड़ाना जड़बाने जो उपयोग कयो तो या दुनिया में आज वो समय है होड़ी स्थिति में ये गई हाँ का चाहे कंटाली गई हैं. फिलिस्तीना गुलामी कोता भी भयंकर पापनी गुलामी मौतनी गुलामी अने बीमारीनी गुलामी में लोग जीवते हैं. यहाँ छोड़ावा माटे आज परमेश्वर आपे पात्रनो उपयोग करा मांगे. बाकी त्या पहला तुम्हें जो ईश्वर तुम्हें अने माँ उपयोग ओड़ा तुम्हें चाहते हो रही तो तुम्हें जीवन परमेश्वर ने हाथ में देन ते अया आकाशना देव तुम्हान ओड़ सामर्थ्य रीते उपयोग कोई सके. नकामी चीज ने पण देव जो उपयोग कोई सकतो अरी तो देव तुम्हें अने माँ अंदर देवा पोताना जीवन टाकीने तो पोताना जीवननो सामर्थ टाकीने तो आपे पात्रनो उपयोग कोई सके. परमेश्वरा जीवन तुम्हें अंदर ये जीवना गोठ वनाते वनाते अने तुम्हें एकबीजाने ये साक्षी दे दिया. प्रिय माँ वहाला बाबाई, आमी आ बधा ज श्रोतागणा माटे प्रार्थना करता हम. प्रिय माँ परमेश्वर, ये समय बधा श्रोतागणा माटे आ प्रार्थना करता हम. जिंदगीनी अंदर ते नासीपास हो गई हरी, जिंदगी में चे कंटाड़ी गई हरी. प्रभु जी नक्कामा गधेड़ाना जड़बाने पर प्रभु तू पोताना महिमा माटे उपयोग कोई सकतो तो प्रभु तो पात्र ने तू उपयोग को छे महान महिमा माटे. प्रभु जी तू देजे कि प्रभु ये दुनिया में मिशननी गुलामगिरी में कोई अने फिलिस्तीनी गुलामी करता भी वधारे मोटी गुलामी में लोग जीवते हैं. यहाँ छुटकारो दा माटे प्रभु जी गधेड़ाना जड़बाने जो तू उपयोग कोई सकतो तो आमे जेवा पात्र ने भी प्रभु तू उपयोग करजे. बधा श्रोतागणान प्रभु तू स्पर्शी लेजे. जो ते बीमार हेते तो चान साजा करजे. प्रभु तो महिमा माटे या पात्र ने उपयोग करजे. सर्व आदर महिमा प्रभु तुन देता यीशु मां प्रभुना सामर्थ्य नाम में प्रार्थना मांगता हूँ. आमेन. माँ वहला बहाबो ही तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल
ખૂબ ગમ્યો રી। तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा। पिनकोड नंबर 390002। तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। धन्यवाद।